વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન રીડ પોર્શનમાં ન્યૂ વર્ડ્સ જોવાના છીએ. ત્યારબાદ સ્ટોરી અને સ્ટોરી રિલેટેડ પ્રેક્ટિસનું સોલ્યુશન કરવાના છીએ. ન્યૂ વર્ડ્સ જોઈએ. સ્માર્ટ તો હોશિયાર, ચતુર. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. સાયન્સ એટલે વિજ્ઞાન. એન્વાયરોમેન્ટ એટલે પર્યાવરણ. એન્યુઅલ તો વાર્ષિક. ઇમિજિએટલી એટલે તરત જ. મોડેલ એટલે નમૂનો અથવા આદર્શ. રિસર્ચ એટલે સંશોધન. આઈડિયા તો વિચાર. રિસાયકલિંગ તો પુનઃચક્રીકરણ. ઓર્ગેનિક તો સજીવ અથવા જૈવિક. ટેકનિક એટલે પદ્ધતિ. ટ્રેડિશન તો પરંપરા. કમ્યુનિટી તો સમુદાય. ક્રિએટિવ તો સર્જનાત્મક. સસ્ટેનેબલ તો ટકાઉ. નર્વસ તો ગભરાયેલો. યુનિક તો અનોખો અથવા વિશિષ્ટ. ડેવલપમેન્ટ તો વિકાસ. ઇમ્પોર્ટન્સ તો મહત્વ. અને રિન્યુએબલ એટલે પુનઃનવીનીકરણ. રીડમાં જોઈએ. ટાઇટલ છે સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ. નાનું પગલું મોટી અસર. Vidisha was a smart and curious student who loved science and cared deeply about the environment. વિદિશા એક સ્માર્ટ અને ઉત્સુક વિદ્યાર્થી હતી જેને વિજ્ઞાન ખૂબ જ પસંદ હતું અને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સભાન હતી. So when her school announced the annual science fair, she immediately decided to build a model of clean and green village. જ્યારે તેની શાળાએ વાર્ષિક વિજ્ઞાન મેળાનો આયોજન માટેની જાહેરાત કરી તો તેણે તરત જ પોતે એક ચોખ્ખું અને ગ્રીન વિલેજ નું મોડેલ બનાવશે તે નક્કી કરી લીધું. She spent several weeks researching and working on her idea. તેણે પોતાના વિચાર પર અઠવાડિયાઓ સુધી સંશોધન કર્યું અને એના ઉપર કામ કર્યું. Her model included solar panels for power, a plastic recycling unit, a rainwater harvesting system, and organic farms using modern techniques. હવે તેણે પોતાના મોડેલમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરી લીધો તો પાવર માટે સોલાર પેનલનો ઉપયોગ કરી લીધો. રિસાયકલિંગ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવાનો યુનિટનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની સિસ્ટમ અને ઓર્ગેનિક ખેતી માટેના આધુનિક જે ટેકનિક છે તેનો સમાવેશ પોતાના મોડેલમાં કરી લીધો. It helped children learn about their traditions and encouraged them to spend less time on screens and more time with their community. અને તેણે બાળકોને પણ મદદ કરી. શેમાં મદદ કરી તો કે તેઓને પ્રોત્સાહન આપ્યું કે પોતાના સમાજ અને પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા રહે અને મોબાઈલમાં ને એમાં ટાઈમ ઓછો આપે. On the day of the science fair, Vidisha confidently presented her project. વિજ્ઞાન મેળાના દિવસે વિદિશાએ આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપ્યું. The judges were very impressed by her creative model. નિર્ણાયકો છે એ તેના આ ક્રિએટિવ મોડેલથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. She explained how her village promoted sustainable living and strong community values. તેણે પોતાનું ગામ પારસ્પરિક સમુદાય તરીકે રહે અને કેવી રીતે સસ્ટેનેબલ ગોલ સિદ્ધ કરે તે માટેનો સમજૂતી આપી. Vidisha's project was chosen to represent her school at the state level science fair. રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પોતાની શાળાનું પ્રેઝન્ટેશન કરવા માટે વિદિશાનો પ્રોજેક્ટ સિલેક્ટ થયો.
She was a bit nervous, but excited to present her model to more people. તે થોડી નર્વસ થઈ ગઈ, પરંતુ વધારે લોકો સામે પોતાની કૃતિ રજૂ કરવા માટે તે ઉત્સુક હતી. At the state level science fair, her project was unique among many other projects. રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પણ ઘણી બધી કૃતિઓમાં વિદિશાનો કૃતિ જે છે એ એકદમ યુનિક હતી. Judges and visitors praised her for combining environmental solutions with community development. મુલાકાતીઓ અને જજ એ લોકોએ વિદિશાની પર્યાવરણનો જે પ્રશ્નો છે તે સોલ્વ કરવાનો અને સામાજિક ભાગીદારીનો વિકાસ કરવાની બંનેને ભેગો સમન્વય કરવાની જે ટેકનિક હતી તેના વખાણ કર્યા. She clearly explained the importance of using renewable energy, reducing waste and keeping cultural traditions alive. તેણે એકદમ ચોખવટથી રિન્યુએબલ એનર્જી, પછી કચરાનો ઓછો ઉત્પન્ન થાય તેવું અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવા માટેની જે બાબતો છે એ એકદમ સરળતાથી અને ચોખવટથી સમજાવી. When the results were announced, Vidisha's model was one of the top projects in the state. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે વિદિશાનો પ્રોજેક્ટ છે એ ટોપ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ થયો. She was thrilled and proud of her efforts. તે એકદમ રોમાંચિત હતી અને તેના પ્રયત્નો પર તેને ગર્વ હતો. The whole experience helped Vidisha to improve her science skill. આ દરેક અનુભવ વિદિશાને જે વિજ્ઞાનમાં સ્કિલ છે તેને વિકાસ કરવામાં મદદરૂપ થઈ. She understood the importance of environment and community support. તેને પર્યાવરણ અને સામાજિક સપોર્ટની સમજૂતી મળી. Her project inspired others at school. શાળામાં પણ બીજા વિદ્યાર્થીઓને વિદિશાનો પ્રોજેક્ટ ઇન્સ્પાયર કરે છે. The school started using some of her ideas. શાળાએ પણ વિદિશાના પ્રોજેક્ટના અમુક આઈડિયા પોતાની શાળામાં અપનાવ્યા. Vidisha had taken the first step toward making a real difference. વિદિશાએ ખરેખર કંઈક નવું કરવાનો જે પ્રથમ પગલું છે એ લઈ લીધું હતું. She was also excited to keep working towards a greener and better world. અને તે હરિયાળું અને સુંદર દુનિયા બનાવવા માટે કામ કરી રહી છે તેના માટે ઉત્સુક પણ છે. પ્રેક્ટિસ આપેલી છે તેમાં આન્સર ધ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાઝ સાયન્સ પ્રોજેક્ટ? વિદિશાના સાયન્સ પ્રોજેક્ટની થીમ શું હતી? તો આન્સર થશે બી, ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. સેકન્ડ છે, રાઇટ ઇનોવેટિવ સોલ્યુશન્સ ગિવન ઇન વિદિશાઝ પ્રોજેક્ટ. વિદિશાના પ્રોજેક્ટમાં કયા કયા ઇનોવેટિવ સોલ્યુશન આપ્યા છે? તો એ છે પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ઓર્ગેનિક ફાર્મ. હવે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે થર્ડમાં. તો વિદિશાનો પ્રોજેક્ટ હતો પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ. તો તમારો ડ્રીમ પ્રોજેક્ટ ત્યાં શું હોઈ શકે? વિન્ડ મિલ. સેકન્ડ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. તો ત્યાં આપણે લખી શકીએ સી વોટર ડિસેલિનેશન. થર્ડ છે ઓર્ગેનિક ફાર્મ. તો ત્યાં આપણે ગ્રીન પાર્ક એવો પ્રોજેક્ટ પણ બનાવી શકીએ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.